नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंस नमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्चे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 2 નો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આજે હાથ નોંધ 3 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પાના નંબર 825, હાથ નોંધ 3, ભાગ 1, હાથ નોંધ 3, પૃષ્ઠ 3. ઓમ નમઃ સર્વજ્ઞ જીન વિતરાગ. સર્વજ્ઞ છે, સર્વજ્ઞ પરમાત્મા છે. અન્ય મતમાં સર્વજ્ઞ ને ન માનવા વાળા મત ઘણા છે. કે કોઈ સર્વજ્ઞ હોય એવું માનતા ન હોય એવા મત ખરા. જૈન દર્શનમાં આપણે તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા ને સર્વજ્ઞ માનીએ છીએ. સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે જે સર્વ જ્ઞેયને જાણે છે તે સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞપણું કઈ બહારથી પ્રગટ થતું નથી. સર્વજ્ઞપણું આત્માનો ગુણ છે, જ્ઞાન ગુણ છે. એનો પૂર્ણ ઉઘાડ છે. એટલે એ જ્ઞેય માત્રને જાણે, એટલે કે જ્ઞાન પૂર્ણપણે નિર્મળ થયું છે એવી એ દશા છે. અને એ 13મા ગુણસ્થાનથી હોય છે. એટલે એકલું જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થયું છે એમ નહીં, પણ સાથે બધા જ ગુણ પૂર્ણપણે પ્રગટ થયા છે. અને એ વખતે જે નિમિત્ત કારણ તરીકે 4 ઘાતી કર્મ હતા એનો ક્ષય થયો છે. તો એવી સર્વજ્ઞ દશા છે. અને આ સર્વજ્ઞ દશા જીવ માત્ર પ્રગટ કરવા માટે સક્ષમ છે. દરેક જીવ સર્વજ્ઞ સ્વભાવી છે. જીવ માત્ર સર્વજ્ઞ સ્વભાવી છે. એ પોતે પોતાના સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરે એવી સર્વજ્ઞતા જીવને વિશે પડી છે. બધા જીવો અનંત ગુણનો સમૂહ એવું જીવ દ્રવ્ય, અને એમાં અનંત ગુણ બધાના સરખા, અને એમાં બધાનું જ્ઞાન ગુણ સરખું. તો એ જ્ઞાન ગુણની પૂર્ણ પ્રગટતા થાય એટલે કેવળ જ્ઞાન થાય છે. અને એ જ સર્વજ્ઞતા છે. અને એવું કેવળ જ્ઞાન, એવી સર્વજ્ઞતા પ્રગટ કરવા માટે બધા જીવ સક્ષમ છે. જે એવો પુરુષાર્થ કરે છે એ પ્રગટ કરી શકે છે. બીજી વાત છે, સર્વજ્ઞનો વિચાર જયારે કરીએ છીએ તો સર્વ જ્ઞેયને જાણે છે. એટલે કેટલા જ્ઞેયને? તો જગત આખાના બધા જ્ઞેયોને, 3 લોકના બધા જ જ્ઞેયોને જાણે છે. જ્ઞેય શું છે? તો કે જે પદાર્થો છે એની પર્યાયો છે તે બધું જ્ઞેય છે. તો 3 લોકના બધા જ પદાર્થોની પર્યાયો. કઈ પર્યાયો? વર્તમાન પર્યાયો, ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો. એટલે 3 કાળની પર્યાયો. જગતના 3 લોકના બધા જ પદાર્થની 3 કાળની બધી જ પર્યાયને સર્વજ્ઞ જાણે છે. એ બધું એમના જ્ઞાનનું જ્ઞેય છે. એ
એવી સર્વજ્ઞતા એમને પ્રગટ થઈ છે. તો વાત તો બરાબર છે, પણ એવો સર્વજ્ઞનો નિર્ણય કરવા જઈએ છીએ તો પછી એમ થાય છે કે ભૂતકાળમાં જે પર્યાય થઈ એ તો બરાબર જાણે, ભવિષ્યમાં થનારી પર્યાયને કેવી રીતે જાણે? ભૂતકાળમાં જે પર્યાય થઈ એને તો જાણે, અને વર્તમાનની એક પર્યાય એને પણ જાણે, પણ જે પર્યાય હજી થઈ નથી, જે ભવિષ્યમાં થવાની છે, અને એ બધી પર્યાયને જાણે એવું સર્વજ્ઞપણું, એવી જયારે વાત આવે ત્યારે કેટલાકને જરાક ખચકો આવી જાય કે બધી પર્યાય જ ભવિષ્યકાળની બધી, એટલે ભવિષ્યકાળ ક્યાં સુધી ભવિષ્યકાળ ગણવો? અનંતકાળ? તો ત્યાં સુધીની બધા જ પદાર્થોની, ત્રણ લોકના બધા પદાર્થોની બધી પર્યાયને જાણે, જીવની બધી પર્યાયને પણ પ્રભુ જાણે, આવું સર્વજ્ઞપણું. તો બધી પર્યાયને જાણે એટલે એનો અર્થ એ થાય કે બધી પર્યાયો નિશ્ચિત હોવી જોઈએ, નક્કી હોવી જોઈએ, તો જ એ જાણે. અને જો એ જાણે અને એ પ્રમાણે જો પર્યાય ન થાય તો સર્વજ્ઞ પરમાત્મા ખોટા પડે. એટલે આપણે એ પણ સ્વીકારતા નથી કે ભગવાન ખોટા પડે. ના ના, એમ તો બને નહીં. તો જાણે તો કેટલું જાણે, અને સર્વજ્ઞ કયા તો ભવિષ્યકાળની બધી પર્યાયને જાણે, તો એ કોઈ ઉપરથી તો નિર્ણય થઈ જાય છે કે પર્યાયો નક્કી હોવી જોઈએ, બધી જ પર્યાયો નક્કી હોવી જોઈએ, અને એ પ્રમાણે સમય પણ નક્કી હોય, જયારે થવાની છે ત્યારે થાય. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય. સર્વજ્ઞતાનો નિર્ણય કરવા જઈએ છીએ તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે, અને પછી જીવને જે નકામાના વિકલ્પો, આમ કરું ને તેમ કરું ને, એ બધા વિકલ્પો પછી સમી જાય કે શું કરવું છે. પર્યાય તો નિશ્ચિત છે, એટલે એ બહુ મોટી વાત એમાં તો આવી જાય છે. એવા સર્વજ્ઞનો નિર્ણય આપણે કરીએ છીએ. તો અને અહીંયા એ સર્વજ્ઞની વાત લીધી. સર્વજ્ઞ એ જ દિનેશ્વર ભગવાન છે, એ જ વિતરાગ પરમાત્મા છે, અને એમને નમસ્કાર કરીએ છીએ. ઓમ નમઃ સર્વજ્ઞ જીન વિતરાગ. અને પછી એમ કહ્યું કે એવા સર્વજ્ઞ પણ છે, અને એવા સર્વજ્ઞ પણ છે, એવા સર્વજ્ઞ છે. હવે એની વાત આગળ કહે છે કે રાગ દ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. રાગ દ્વેષ જીવને જે ભાવ થાય છે એ ભાવનો પૂરેપૂરો ક્ષય થઈ શકે છે. રાગ દ્વેષ વિનાની દશા જીવની થઈ શકે છે. બીજી વાત, જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે. જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે. આપણને તો એમ છે કે જ્ઞાનાવરણીય કર્મને કારણે જ્ઞાનનો ઉઘાડ થતો નથી. આપણે તો એમ કહેતા આવ્યા છીએ, વાત બરાબર છે, પણ જ્ઞાનાવરણીય કર્મ જે છે એ ક્યારે જાય છે? ખરેખર જો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જ્ઞાનાવરણીય કર્મ ક્યારે જાય, એનો ક્ષય ક્યારે થાય છે? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય છે. બધા જીવોને દર્શનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ હોય છે, અંતરાય કર્મનો પણ ક્ષયોપશમ બધા જીવોને હોય છે. પણ એનો ક્ષય ક્યારે થાય છે? તો કે 12મા ગુણસ્થાને જયારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે એ ઘાતી કર્મની જે 3 પ્રકૃતિ છે એનો ક્ષય થઈ જાય છે, અને પછી 13મા ગુણસ્થાનની દશા, હરિયન પરમાત્માની દશા, કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય છે. તો આ વાત તો આપણે સમજીએ છીએ. અહીંયા કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે. એટલે એનો અર્થ શું થયો કે રાગ દ્વેષ જેનું કારણ મોહનીય કર્મ છે, ચારિત્ર મોહનીય કર્મ છે, એ એને પ્રતિબંધક છે, એમ એમણે કહ્યું. તો વસ્તુ એમ જ છે, જ્યાં સુધી મોહનીય કર્મ જાય નહીં, મોહનીય કર્મનો ક્ષય થાય નહીં, ત્યાં સુધી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે અંતરાય કર્મનો ક્ષય થઈ શકતો નથી. 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે, એ 12મા ગુણસ્થાને જીવ આવે છે તો એ શું છે? 12મું ગુણસ્થાન તો ક્ષીણ મોહનું ગુણસ્થાન છે. ત્યારે તો મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો ક્ષય થઈ ચૂક્યો હોય છે. દર્શન મોહની અને ચારિત્ર મોહનીયની બધી જ પ્રકૃતિઓનો ત્યારે તો ક્ષય થઈ ચૂક્યો હોય છે. એ તો એવી દશા છે. 16 ને 9, 25 ચારિત્ર મોહનીયની અને 3 દર્શન મોહનીયની, એમ 28 પ્રકૃતિ મોહનીય કર્મની બધી કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે.
ત્યારે એ 12મા ગુણસ્થાનની દશા હોય છે અને ત્યારે બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે. એટલે એ મોહનીયનો ક્ષય થયા પછીથી બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પ્રકરણની પ્રકૃતિ જે જ્ઞાનને, દર્શનને અને એને બધી જ પ્રકારના અંતરાયો દૂર કરવા રૂપ એવી દશાને પ્રગટ કરવા માટે એ બધી પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે એટલા માટે એમ કહેવામાં આવ્યું છે. શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે છે કે આપણે ગુણસ્થાન તો કર્યા પણ એ વિચાર કર્યો કે 12મા ગુણસ્થાને મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો છે, પછીથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિના ક્ષય થાય છે. એટલે જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે એમ કહેવામાં આવ્યું છે. એ પહેલા કોઈને જ્ઞાનાવરણીય જાય અને જ્ઞાનનો કે દર્શનનો પૂર્ણપણે ઉઘાડ થાય એવું બનતું નથી. એટલું જ નહીં, પણ એ ઉપશમ શ્રેણી ચડે છે તો પણ એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિનો ક્ષય થતો નથી. એટલે જે રાગ દ્વેષ નો ક્ષય કયો એટલે એનો અર્થ બધી જ પ્રકૃતિનો ક્ષય થઈ ગયો હોય ત્યાર પછી જ એ પ્રગટ થાય. એટલે જ્ઞાનને પ્રતિબંધક એ અપેક્ષાથી એક વિચાર કરીએ તો રાગ દ્વેષ છે. રાગ દ્વેષ ગયા વિના કોઈને ખરેખર જ્ઞાન થતું નથી. બીજી રીતે પણ વિચાર કરીએ તો જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પ્રગટ થાય છે તો એમાં પણ શું છે? એમાં પણ દર્શન મોહનીય જાય છે અને એની સાથે અનંતાનુબંધી ના રાગ દ્વેષ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ જાય છે અને એટલા પ્રમાણમાં નવ કષાયો ક્રમ જાય છે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે ત્યારે પણ. એટલે એ રીતે જ્ઞાનને પ્રતિબંધક રાગ દ્વેષ છે એ વાત બહુ સરસ રીતે આપણને સમજાય છે. એટલે પુરુષાર્થ શું છે તો કે સમ્યક તો પ્રગટ કરવું અને એમ કરતા પછી દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિનો ક્રમે કરી અને બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય એ જ એકમાત્ર કર્તવ્ય છે. સમ્યક દર્શન પ્રગટ કરીએ ત્યાં જ દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની પ્રકૃતિ જે છે એ તો જાય છે અને એમ એને સમ્યક જ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જ્ઞાન એનો સ્વભાવ છે, એનો ધર્મ છે. સત્વભૂત જે બધા ગુણોના ભવનને જાણે છે. બધા ગુણો ની અંદર જ્ઞાનનું રૂપ રહ્યું છે અને બધા ગુણને જાણનાર જ્ઞાન ગુણ છે. એ એનું સત્વ છે. જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે અને કોઈને એવું હોતું નથી. ગમે તે અજ્ઞાન અવસ્થા આપણે કહીએ તો પણ એમ નથી હોતું કે એને જ્ઞાનનો જરાય ઉઘાડ ન હોય એવું બનતું નથી કે એનો સ્વત્વભૂત ધર્મ છે. એટલે એમ તો ક્યારેય હોતું જ નથી કે એનો નિગોદમાં હોય ત્યારે જ્ઞાનનો ઉઘાડ ન હોય એમ નથી. નિગોદમાં પણ એ જીવને અનંત અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ છે અને જેમ જેમ એને ઇન્દ્રિયો વધારે છે અને પછી છેલ્લે મન પણ છે તો એમ એને ઉઘાડ વધારે છે એ દ્વારા આપણને ખ્યાલ આવે છે. જ્ઞાનનો ઉઘાડ જેટલો છે એ પ્રમાણમાં એને એટલી ઇન્દ્રિય અને એ પ્રમાણે એને મન મળ્યા હોય છે. મન અને ઇન્દ્રિયોને કારણે એને જ્ઞાન છે એવો કહેવાનો આશય નથી, પરંતુ એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ 2 ઇન્દ્રિય વાળો છે તો એને જ્ઞાનનો ઉઘાડ ઓછો હશે અને આ 4 ઇન્દ્રિય વાળો છે તો એને પેલા 2 ઇન્દ્રિય વાળા કરતા જ્ઞાનનો ઉઘાડ વિશેષ હશે અને આ પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય છે તો એને જ્ઞાનનો ઉઘાડ વિશેષ હશે. એટલે એવું જ્ઞાનનું સ્વરૂપ છે અને જ્ઞાન પોતાનો સ્વભાવ છે તો એને પરની અપેક્ષા નથી. એને પરની અપેક્ષા નથી કે કોઈ પર પદાર્થ આવે તો એનું જ્ઞાન કરે એવી કોઈ અપેક્ષા નથી. જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. એ પોતાનું પરિણમન જ્ઞાનનું તો સ્વતંત્ર રીતે થાય છે
અને જીવને થતા બધા ભાવની સાથે એ જ વખતે એને એનું જ્ઞાન પણ થાય છે. એ શુભ ભાવે કે અશુભ ભાવે થયો છે એ જ વખતે એ સમયની જ્ઞાનની પર્યાયમાં એને ખબર પડે છે કે આ અત્યારે શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો. એવું જ્ઞાન છે. તે જ્ઞાન જીવનો સ્વતઃપૂત ધર્મ છે. જીવ આગળ કહે છે કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જીવ દ્રવ્ય એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી અખંડ છે, એમાં ખંડ પડતા નથી. ખંડ પડતા નથી તો એમાં જ્ઞાન રહ્યું હોય એના પણ કઈ ખંડ પડતા નથી. એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે, પણ ઉઘાડ અપેક્ષા ઓછો વધતો ઉઘાડ હોય. પણ એથી કરીને જ્ઞાન અંદર તો સંપૂર્ણ છે. બીજી વાત એ છે કે એ કઈ કર્મથી આવરાઈ જાય છે એવી પણ કોઈ વાત નથી. પણ એને જેટલો ઉઘાડ છે, જેટલી એની યોગ્યતા છે એ વખતની, તો એ પ્રમાણે નિમિત્ત તરીકે એ જ્ઞાનાવરણીય કર્મ હોય છે. પણ કોઈ કર્મ એને આવરી લે છે, ઢાંકી દે છે એવી વાત હોતી નથી. કર્મ જળ છે અને જળ કર્મ જે છે એની સત્તા જળ કર્મને વિશે રહી, એની સત્તા જીવના પહોંચતી નથી. જ્ઞાન જીવનો સ્વભાવ, તો જીવના સ્વભાવને પેલા જળ કર્મ ઢાંકી દે એવું 3 કાળમાં બની શકે નહીં. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, કરી શકતું નથી. એ દ્રવ્ય પોતે પોતાના પરિણામ કરે પણ બીજા અન્ય દ્રવ્યના પરિણામ કરે કે એની પર કોઈ પ્રભાવ પાડે એવું શક્ય જ નથી. એટલે જીવનું જ્ઞાન સામર્થ્ય જે છે તે જેટલું છે તેટલું જ છે. એનો ઉઘાડ જે છે એ સમયની યોગ્યતા જેટલી છે એ પ્રમાણે ઉઘાડ હોય છે. અને એવો ઉઘાડ છે ત્યારે નિમિત્ત તરીકે સામે પછી જ્ઞાનાવરણીય કર્મ પણ હોય અને પછી એ રીતે ઇન્દ્રિયોને મનને આ બધું જે છે તે નિમિત્ત તરીકે છે. પણ આત્મા તો અખંડ છે, તો જ્ઞાન પણ અભેદ અખંડ વસ્તુ છે. એમાં કોઈ ખંડ પડતા નથી. જ્ઞાનમાં કોઈ ખંડ પડતા નથી. જ્ઞાન ગુણનું સામર્થ્ય પણ એવું છે, સમય સમયની જ્ઞાનની પર્યાય થાય છે. તો ખંડ જ્ઞાન આપણે જે કહીએ છીએ તે અપેક્ષાથી કહીએ છીએ એ બધું પર્યાયની અંદર હોય. મૂળ જ્ઞાન ગુણ અને અંદરમાં ચાલી રહેલું જ્ઞાનનું ગૌણ જે છે એમાં કઈ ખંડ પડતા નથી. પણ જે ખંડની વાત કેટલીક વખત કહેવામાં આવે છે કે ભાવ ઇન્દ્રિય જે છે તે, તો એ ખંડ એ પર્યાય રૂપે વાત છે, પર્યાય અપેક્ષાથી વાત કહેવામાં આવે છે. પણ મૂળ જ્ઞાન જે ગુણ અને એનું એ સત્વ અને એનું સામર્થ્ય જે છે એ સામર્થ્યની અંદર કોઈ ભાગ પડતા નથી, ભેદ પડતા નથી, ખંડ પડતા નથી. એ તો અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. એવું ને એવું છે ને એવું જળવાઈ રહે છે. એ પહેલો ભાગ થયો. એ પછી બીજો ભાગ હાથનો 3 પૃષ્ઠ 7 ઉપર અહીંયા કહે છે કે સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે. સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે. સર્વજ્ઞ પરમાત્મા નું પદ છે એમને સર્વજ્ઞ કહીએ છીએ તો એ સર્વજ્ઞ પદ છે. હરિહંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બધા સર્વજ્ઞ છે. સિદ્ધ પરમાત્મા પણ સર્વજ્ઞ છે. તો એ સર્વજ્ઞ પદ 13મા ગુણસ્થાને જે પદ થયું છે એ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે. એટલે કે 13મા ગુણસ્થાનનો વિચાર કરવા યોગ્ય છે. એવી દશા કેવી રીતે થઈ, એવું પદ સર્વજ્ઞનું પદ કેવી રીતે પ્રાપ્ત થયું, એમાં કેવો પુરુષાર્થ હતો, કેવા પુરુષાર્થને કારણે એ પદ પ્રાપ્ત થયું. સર્વજ્ઞ પદ પ્રાપ્ત થયું તો કેવો પુરુષાર્થ હતો એ વિચાર કરવા યોગ્ય છે. અને એવું પદ પ્રાપ્ત થયું એના સંબંધી પણ વિચાર કરવા યોગ્ય છે કે હવે શું હશે એમને, હવે એમને કાંઈ બીજું પુરુષાર્થ હશે કે નહીં હોય, એમણે અત્યારે પ્રાપ્ત શું કર્યું. અત્યારે 13મા ગુણસ્થાનની દશાની અંદર એમને પ્રભુએ શું પ્રાપ્ત કર્યું. કોઈ એમ કે બધા જ્ઞેયોને જાણે તો એથી શું લાભ હોય, એને જાણીને આપણે શું કરવું છે, એમ પણ કહેવા વાળા મળે આપણને કે બધા જ્ઞેયોને જાણીએ કે ન જાણીએ આપણને શું ફેર પડે છે. જ્ઞેયો બધાને જાણવાથી કઈ આનંદ થાય છે એવું તો છે નહીં, તો પછી એમાં શું લાભ થયો. પણ એમ નથી, વાતને સમજવાની જરૂર છે કે એવું કેવળ જ્ઞાન
એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એ પ્રગટ થયું છે. એવા ચતુષ્ટય પ્રગટ થયા છે. તો પરમાત્મા કઈ પરજ્ઞેયોને જાણવા જતા નથી. એમનો ઉપયોગ તો સ્થિર થયો છે, સ્વને વિશે સ્થિર થયો છે. એ પરને જાણે એવો ઉપયોગ એમનો ફરતો નથી. એટલે કઈ પરને જાણે છે અને એટલે કઈ આપણા કરતા વિશેષ સુખી છે એવી કોઈ વાત કરવામાં આવી જ નથી. શાસ્ત્રમાં એમ ક્યારેય કહ્યું નથી. શાસ્ત્રમાં તો એમ જણાવ્યું છે કે આવું પોતાનું સ્વરૂપ છે, જીવ માત્રનું એવું સ્વરૂપ છે, કેમ કે જ્ઞાન સ્વભાવ એવો છે અને એની સાથે અનંત ગુણ પૂર્ણપણે પ્રગટ થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ છે. અને એમાં સામર્થ્ય બતાવવું છે એટલા માટે એમ કહેવામાં આવે કે સર્વજ્ઞપણું. અને સામાન્ય જીવને ખ્યાલ નથી આવતો એટલે એને મહાત્મા બતાવવા માટે એમ કહેવાય કે જ્ઞેય માત્રને પ્રભુ જાણે અને ભવિષ્યકાળના અનંત જ્ઞેયને પરમાત્મા જાણે છે એમ કહી અને એનું સામર્થ્ય એ પ્રમાણે એમનું મહાત્મા દર્શાવવામાં આવે છે. પણ એમણે જે પ્રાપ્ત કર્યું છે એ શું પ્રાપ્ત કર્યું છે? એમણે તો સર્વજ્ઞ થયા છે, પણ એ જ્ઞાનનો સ્વભાવ, મૂળ સ્વભાવ કેવો છે? તો કે સ્વ પર પ્રકાશક. તો પોતે જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થયું છે અને એ સ્વને જ પૂર્ણપણે પ્રકાશી રહ્યું છે. એટલે પોતાના અનંત ગુણ એ પણ પૂર્ણપણે પ્રગટ થયા છે અને એ જ જ્ઞાનમાં એમને અનુભવાઈ રહ્યું છે. એટલે પોતાનું મૂળ સ્વરૂપ પૂર્ણપણે પોતાને અનુભવાઈ રહ્યું છે. એટલે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સત્તા, પૂર્ણ ભવ્યતા, પૂર્ણ પ્રભુતા એમ બધા ગુણોનું ભવન પૂર્ણપણે એમને અનુભવાઈ રહ્યું છે જ્ઞાનમાં. એવી એમની અદભુત દશા થઈ છે. એ વાત વિચારવા યોગ્ય છે. સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને પછી કહે છે કે લક્ષ કરવા યોગ્ય છે. ઓહો, આવું સર્વજ્ઞપણું પ્રગટ થયું તો ક્યાંથી પ્રગટ થયું? એ પોતાનું વસ્તુ છે, પોતાનું સ્વરૂપ છે એટલે એ પ્રગટ થયું છે અને એ પુરુષાર્થ દ્વારા પ્રગટ થયું છે. તો એવા પુરુષાર્થનો પણ વિચાર કરવા યોગ્ય છે કે એવો પુરુષાર્થ પ્રભુએ કેવી રીતે કર્યો? તો કે ચોથા સંસ્થાને સમ્યક દર્શન પ્રગટ કર્યું અને તેથી ત્યારથી શરૂ કરી અને આગળ વધતા એમણે ક્રમે આગળ વધતા આ દશા પ્રગટ કરી છે. અને એ દશા પ્રગટ થયા પછીથી એ સર્વજ્ઞ પરમાત્માને જે ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ છૂટી છે એ દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. સૌથી મોટી વાત આ છે. અને એને જ આપણે પરમાત્માની કૃપા કહીએ છીએ. એને જ આપણે કેવળી પરમાત્માની, તીર્થંકર ભગવાનની કૃપા કહીએ છીએ, કરુણા કહીએ છીએ. અને એ કરુણાનું ભાજન આપણે થઈએ છીએ. આપણને એ કરુણા પ્રાપ્ત થાય છે. એમને એવી કરુણા જે થઈ કે બધા જીવો પૂર્ણ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની દશાને પ્રાપ્ત કરે. અને એટલે એમણે જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું, તો હવે જયારે એ સર્વજ્ઞ થયા છે, તીર્થંકર થયા છે, તો એવી દિવ્ય ધ્વનિ હવે એમને કોઈ ઈચ્છા નથી તો પણ એ સ્વયં છૂટે છે અને એ દ્વારા જીવોને જ્ઞાન પ્રકાશ થાય છે. આ સર્વજ્ઞપણું છે અને એનું લક્ષ કરવા આવ્યું છે. ઓહો, આવી દશા. અને એ સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે કે બધા ભગવાન છો, ભગવાન થાઓ. જીવ માત્ર પોતે સિદ્ધ સ્વભાવી, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે અને એવો પુરુષાર્થ કરવા માટે પણ એ સક્ષમ છે. એટલે કે સિદ્ધત્વ પ્રગટ કરવા માટે પણ એ સક્ષમ છે. તો સિદ્ધત્વની પહેલા એ અર્યંત દશા થાય છે જીવને. એવી અર્યંત દશા પ્રગટ કરવા માટે જીવ સક્ષમ છે. અને એ વાત બધા જીવોને લાગુ પડે છે. ત્યારે આપણે એ લક્ષ કરવાનું છે કે મારું પણ એવું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એટલે હું પણ એવી અર્યંત દશા પ્રગટ કરવા માટે સક્ષમ છું. મારે પણ પ્રભુની આજ્ઞામાં અને આમન્યામાં રહી અને પ્રભુએ બતાવેલા માર્ગે ચાલી અને મારી અર્યંત દશાને મારે પ્રગટ કરવી છે. અર્યંત દશાને પ્રગટ કરવા માટેનો એવો અપૂર્વ પુરુષાર્થ મારે કરવા યોગ્ય છે. એટલે એમ લક્ષ કરવા યોગ્ય છે. સિદ્ધત્વ પહેલા આ અર્યંત દશા થાય છે અને પછી આયુષ પૂર્ણ થતા એ સિદ્ધ થઈ જાય છે. એટલે એમ એ લક્ષ કરવા યોગ્ય છે અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. પછી તો એમાં જ આગળ વધી લક્ષ કરીને પછી સમ્યક્ત્વ પ્રગટ કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને છેવટે એ સિદ્ધ કરવા યોગ્ય છે. એટલે એમ અર્યંત દશાને પ્રાપ્ત કરવા યોગ્ય છે. સ્વાનુભવે અનુભવ પહેલા કરે છે તો એને સમ્યક દર્શન થાય છે ત્યારે સર્વગુણાંશ સંકિત એ રીતે એને સર્વગુણોનો અંશ પ્રગટ થયો છે. તો એમાં એને પોતે પૂર્ણ જ્ઞાન, આનંદ સ્વભાવી છે એવો અનુભવ થઈ જાય છે. એટલે સ્વ અનુભવે એને એ વાત તો ત્યારે જ થઈ ગઈ છે. એટલું સિદ્ધ તો થયું છે કે પોતાનું આવું સ્વરૂપ છે. એટલે સમ્યક દર્શન દ્વારા એ વાતને સિદ્ધ કરવાની છે અને પછી આગળ વધીને
એ જ લક્ષ્ય રાખ્યું છે તો પૂર્ણ દશા પણ પ્રગટ થાય છે. આ ભાવમાં પૂર્ણ દશા પ્રગટ ન થાય તો પણ એવો સ્વાનુભવ તો થઈ શકે છે કે જેમાં એને એ વાત નક્કી થઈ જાય, સાબિત થઈ જાય કે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. એમ સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ છે. એટલે બીજી રીતે કહીએ તો કૃપાળુદેવે એમ કહી દીધું કે ભાઈ તારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે અને એ જ તારું ધ્યેય હોય અને વર્તમાનમાં તું સમ્યક દર્શન પ્રગટ કરી અને તું પણ એવો સિદ્ધ સમાન શુદ્ધ સ્વભાવ વાળો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે એ વાતને તું સિદ્ધ કર, એમ આપણને કહી દીધું. બહુ સરસ રીતે આખી વાત મૂકી દીધી છે. પોતાના અંતરમાં જે વાત ચાલતી હતી એમણે હાથ નોંધમાં લખી અને કેવી સરસ રીતે મૂકી છે કે જેનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો કેવી મોટી વાત છે. સર્વજ્ઞ વિશે એમને કેટલા વિચારો થયા હશે જો ને. પછી અહીંયા આગળ પણ એ જ વાત લીધી છે. પુરુષાર્થની વાત પણ હવે આગળ અહીંયા લીધી છે. આપણે આગળ લઈએ છીએ હાથનો 3 પૃષ્ઠ 9 ઉપર ત્રીજો ભાગ. એમાં કહે છે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ ઉપશમ મૂળ ધર્મ દયા મૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ સર્વજ્ઞપણું પ્રગટ કરવા માટે જીવે ઉપશમ મૂળ ધર્મ, જેનું મૂળ ઉપશમ છે તેવો ધર્મ, દયા મૂળ ધર્મ, જેનું મૂળ દયા છે, અહિંસા છે તેવો ધર્મ. એ ધર્મ દ્વારા એ પોતે મોક્ષ માર્ગમાં આગળ વધે. પણ એમ થવા માટે એને ગુરુની જરૂર છે. તો એ ગુરુ કેવા હોય? નિર્ગ્રંથ ગુરુ હોય. નિર્ગ્રંથ ગુરુ દ્વારા જ્ઞાન પ્રકાશ પામીને, અને એ જ્ઞાન પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થયો? તો કે સર્વજ્ઞની વાણીમાં દિવ્ય ધ્વનિમાં જે જ્ઞાન પ્રકાશ આવ્યો એ એવા નિર્ગ્રંથ ગુરુએ પ્રાપ્ત કર્યું અને એમના દ્વારા અથવા શાસ્ત્ર દ્વારા એ ધર્મની પ્રભાવના થઈ. એટલે એમાંથી આ વાત આવી કે જેનું મૂળ ઉપશમ છે તેવો ધર્મ, જેનું મૂળ દયા છે એવો ધર્મ. ઉપશમ જેનું મૂળ છે એવો ધર્મ ને દયા જેનું મૂળ છે એવો ધર્મ એ ગુરુ પાસેથી પ્રાપ્ત થયો. હવે નિર્ગ્રંથ ગુરુ કયા છે? નિર્ગ્રંથ ગુરુ એટલે કેવા ગુરુ? જેમને કોઈ ગ્રંથિ રહી નથી. બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારની ગ્રંથિ જેમણે ક્ષય કર્યો છે તેવા નિર્ગ્રંથ ગુરુ છે. એટલે કે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહોનો જેમને નાશ કર્યો છે તેવા એ નિર્ગ્રંથ ગુરુ છે. કોઈ હવે ગ્રંથિ એમને રહી નથી. મિથ્યાત્વની ગ્રંથિ તો નાશ કર્યો છે, પણ એથી આગળ વધીને નિર્ગ્રંથ ગુરુ થયા છે. એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરી છે અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ નો એમને નાશ કર્યો છે. એવી એમની અદ્ભુત દશા છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીને એમને આત્મસાત કરી અને એવો જ અનુભવ કર્યો છે. એવા નિર્ગ્રંથ ગુરુ, એમની પાસેથી જયારે આવો ધર્મ સમજવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે જેનું ઉપશમ મૂળ છે એ ધર્મ શું છે, અને દયા જેનું મૂળ છે તે ધર્મ શું છે. ઉપશમ કહેતા રાગ દ્વેષના ભાવો, વિકારી ભાવો જે છે એની પ્રગટતા થાય જ નહીં. એના કે પોતાને એ કોઈ રીતે વિકારી ભાવે થવાનું નિમિત્ત કારણ પણ બને નહીં. એનો ઉપશમ થઈ જાય. પોતાને હજી કર્મની પ્રકૃતિઓ એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ નિમિત્ત તરીકે પડી હોવા છતાં પણ એનો બધાનો ઉપશમ એટલે કેવા ક્રોધ, માન, માયા, લોભના પરિણામ પોતાને ન થાય એવો ઉપશમ થવો. બીજી રીતે કહીએ તો રાગ દ્વેષને જીતી લેવા રૂપ ધર્મની વાત અહીંયા તો ઉપશમ જેનું મૂળ છે એમ કહ્યું, એમાં એ વાત કરી છે. અને દયા મૂળ કહ્યું એટલે કે અહિંસા. તો દયા કોની પાળવાની છે? અહિંસા કોના માટે કહી છે? તો કે છે કે વ્યવહારથી જે આપણે દયા કહીએ છીએ જીવ માત્ર પ્રત્યે નો એવો અભેદાનનો જે ભાવ છે જેની દયા પાડીએ છીએ એ કહીએ છીએ, એના કરતા એની સાથે રહેલ નિશ્ચયથી જે અહિંસા ધર્મ છે એટલે કે પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય એવી દયા, પોતાના સ્વરૂપની દયા, પોતાના સ્વભાવની દયા, એવો દયા ધર્મ એટલે કે મૂળ જેનું દયા છે એવો ધર્મ એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવો ધર્મ.
અને એના દ્વારા જ આ રીતે સર્વજ્ઞતા પ્રગટ કરી શકાય છે. અને આ બધી વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે. એટલે એ રીતે બે વખતનો વિચાર કરી કે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ ઉપશમ મૂળ ધર્મ, સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ દયા મૂળ ધર્મ, આ બંને વાત આમાં એ સમાય છે. એનાથી પણ હજી આગળ કહે છે કે ઉપશમ મૂળ ધર્મ, દયા મૂળ ધર્મ, તો હવે ત્રીજું આગળ એ જ રીતે કહે છે કે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ ને સિદ્ધાંત મૂળ ધર્મ. સિદ્ધાંત ક્યાંથી પ્રાપ્ત થાય છે? સિદ્ધાંત પણ સર્વજ્ઞ દેવની દિવ્ય ધણીમાંથી જ પ્રાપ્ત થયા. સિદ્ધાંતની રચના કોઈએ કરી નથી, કોઈએ સિદ્ધાંત બનાવ્યા નથી. સિદ્ધાંત એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ, જે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે તેવું સ્વરૂપ, એ જ સિદ્ધાંત છે. એ સિવાય બીજો કોઈ સિદ્ધાંત હોતો નથી. ભગવાનના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેવું પ્રકાશ્યું છે એવું સ્વરૂપ જે છે એ જ સિદ્ધાંત છે. એ સિવાય બીજા કોઈ સિદ્ધાંતો નથી. કોઈ સિદ્ધાંત લખવામાં આવ્યા નથી, કોઈએ બનાવ્યા નથી. એ તો આત્માનું એવું સ્વરૂપ છે અને જગતનું જેવું સ્વરૂપ છે એની સાથે આત્માનો જે સંબંધ જે રીતે દર્શાવવામાં આવ્યો છે, તો એમાં જે વાત કરવામાં આવી છે એમાંથી આપણને સિદ્ધાંતોની પ્રાપ્તિ થાય છે. અને જે સિદ્ધાંતો અનંત કાળથી એમને એમ જ રહ્યા છે એ કોઈ રીતે ખોટા પડતા નથી. અને એ સિદ્ધાંતોને સાચી રીતે સમજીને સ્વીકારીએ તો આપણને અત્યારે વર્તમાન જે દશા જે છે, જેમાં સંસાર પર્યાય છે અને એમાં આપણે દુઃખી થઈએ છીએ, તો એ સંસાર પર્યાયનો ક્ષય થાય એવા એ સિદ્ધાંત છે. એટલે જે સિદ્ધાંત મૂળ ધર્મ છે એવો. તો શું સિદ્ધાંત છે? તો કે જીવનું જેવું સ્વરૂપ છે, છ દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે, નવ તત્વનું જેવું સ્વરૂપ છે, એવા સ્વરૂપનો સ્વીકાર કરવો, એ બધા સિદ્ધાંત છે. એ મૂળ સિદ્ધાંત છે. અને પછી એનો સ્વીકાર કરી અને આગળ વધી અને જેમ ઉમાપતિજી ભગવાને પહેલા બે સૂત્ર કયા એ પ્રમાણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે. અને સમ્યક્ત્વની વ્યાખ્યા કરતા તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે તત્વોની શ્રદ્ધાની જે વાત કરી એ જે સમ્યક દર્શન છે. તો એ બધી સિદ્ધાંતની વાત થઈ. તો એ સિદ્ધાંત જે છે એ જ મૂળ ધર્મ છે. એ સિદ્ધાંત જે છે તે ધર્મ છે. એના પછી પણ આગળ કહે છે કે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ, અને પછી કહે છે કે જેની આજ્ઞા મૂળ ધર્મ. સિદ્ધાંતની વાત કરી અને પછી ત્યાર પછીથી કહે છે કે જેને આજ્ઞા મૂળ ધર્મ. એ સિદ્ધાંતો તો છે, પણ જેને આજ્ઞા મૂળ ધર્મ એટલે જીનેશ્વર ભગવાને શું કહ્યું છે, જીનેશ્વર ભગવાને કેવી રીતે પોતે પુરુષાર્થ કર્યો છે, જેવી રીતે પોતે પુરુષાર્થ કર્યો છે એ જ રીતે બધાને એ સ્વીકારવાનું છે. એ જ પ્રભુની આજ્ઞા છે. પ્રભુ આપણને કઈ એમ આજ્ઞા એવી રીતે આપતા નથી વ્યક્તિગત રીતે, પણ જે એમના જ્ઞાનમાં આવ્યું છે એનો પ્રકાશ થઈ રહ્યો છે. અને જો આપણે પ્રભુને માનીએ છીએ, સર્વજ્ઞ પરમાત્મા જીનેશ્વર ભગવાનને આપણે માનીએ છીએ, એમને આપણે આરાધ્ય દેવ તરીકે માનીએ છીએ, તો એમના જ્ઞાનમાં જે વાત આવી છે અને જે રીતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, તો એ બધાનો આપણને સ્વીકાર થવો જોઈએ. આપણે એમને નમસ્કાર કરીએ છીએ, પણ એ દ્રવ્ય નમસ્કાર કરીએ છીએ, બે હાથ જોડી મસ્તક નમાવીને. સાક્ષાત તીર્થંકર ભગવાન વિરાજતા હોય તો એ વખતે મહામુસરણમાં આપણે હોઈએ તો એમને નમસ્કાર તો કરીએ છીએ, પણ એ તો દ્રવ્ય નમસ્કાર થાય છે. તો એના સ્થાને એમને ભાવ નમસ્કાર કરવા જોઈએ. એટલે એ જે વસ્તુ સ્વરૂપ, જે ધર્મનું સ્વરૂપ એમણે દર્શાવ્યું છે એનો આપણને સ્વીકાર થાય, એનો પૂર્ણપણે સ્વીકાર હોય. અને એટલો સ્વીકાર હોય કે પછી બીજી કોઈ વાતનો, બીજા કોઈ અન્ય મતનો કે બીજા કોઈ અન્ય દર્શનનો ને આપણને કોઈ રીતે સ્વીકાર ન હોય, પૂર્ણપણે જીનેશ્વર ભગવાનની વાણી અને એ પરમ સત્યનો જ સ્વીકાર હોય. તો એવો સ્વીકાર એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. એ જીની આજ્ઞા મૂળ ધર્મ છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા એ મૂળ ધર્મ છે. અને હજી પણ આગળ કહે છે કે સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ જીની આજ્ઞા મૂળ ધર્મ. અને હજી આગળ કહે છે ધર્મના સ્વરૂપને વિશે વાત કરવી છે. એટલું બધું એમને ચિંતન ચાલ્યું છે. બે વસ્તુના નિર્ણયો કર્યા, સર્વજ્ઞનું સ્વરૂપ, સર્વજ્ઞ અને નિર્ગ્રંથ ગુરુનું. હવે એમાં વધારે હજી એમને અંતરંગમાં કૃપાળુદેવ અને ચિંતન ચાલ્યું છે. એટલે એ સંબંધી એમણે વિચાર કર્યા છે. કહે છે કે આ સર્વજ્ઞની વાત કરી તો સર્વજ્ઞનું સ્વરૂપ હંમેશા યાદ રાખવા જેવું છે. કેવું સ્વરૂપ છે એનો વારંવાર વિચાર કરવા જેવો છે.
સર્વજ્ઞાનના સ્વરૂપનો હંમેશા વિચાર કરવા જેવો છે અને નિર્ગ્રંથનું સ્વરૂપ એનો પણ ખૂબ વિચાર કરવા જેવો છે, સૂક્ષ્મતાથી વિચાર કરવા જેવો છે, શાસ્ત્ર દ્વારા વિચાર કરવા જેવા છે અને એ હંમેશા એ વાત ને યાદ કરી સ્મૃતિમાં લાવી અને એ વિશે વધારે ચિંતન કરવા યોગ્ય છે. અને એમ કરતા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં જે આવ્યું છે કે જીવ માત્ર શુદ્ધ છે તો પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થઈ જાય છે. એટલે સર્વજ્ઞના સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ તો આપણને આપણા સ્વરૂપનો નિર્ણય થાય છે. એ માટે એમના સ્વરૂપનો આપણે વિચાર કરવાનો છે. કેમ કે ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ મારું પણ સ્વરૂપ છે. એ વાત મને સર્વજ્ઞની વાણીમાંથી પ્રાપ્ત થઈ છે. તો એમના સ્વરૂપનો વિચાર કરીને, બીજી રીતે કહીએ તો આપણે સર્વજ્ઞ પરમાત્મા અહીંયા ભરત ક્ષેત્ર વર્તમાનમાં નથી, પણ આપણે મંદિરમાં જઈએ છીએ તો એ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર પરમાત્માની જે પ્રતિમા જે વખતે તીર્થંકર અવસ્થામાં હતા એ અવસ્થાની પ્રતિમા છે. અને એને જોઈ અને આપણે સર્વજ્ઞના સ્વરૂપનો વિચાર કરીએ છીએ, એમના દ્રવ્ય ગુણનો વિચાર કરીએ છીએ અને એમ આપણે રૂપસ્થ ધ્યાન કરીએ છીએ. અને એવું રૂપસ્થ ધ્યાન સર્વજ્ઞનું સ્વરૂપ જાણવાથી જ થઈ શકે, એ સિવાય થાય નહીં. અને એવું સર્વજ્ઞનું સ્વરૂપ જાણી રૂપસ્થ ધ્યાન કરી અને આપણે પોતાનો પુરુષાર્થ કરવાનો છે. અને એવી જ રીતે નિર્ગ્રંથના સ્વરૂપની વાત કરી છે તો પોતાને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે જે જીવને, એને નિર્ગ્રંથ એટલે એવા મુનિનું સ્વરૂપ જે છે એનો એને વિચાર કરવાનો છે કે 7મા ગુણસ્થાનની દશામાં મુનિરાજ કેવી રીતે પહોંચ્યા, એમનો પુરુષાર્થ કેવી રીતે થયો જેથી એમને બધા પરિગ્રહનો ત્યાગ થઈ ગયો અને આ મિથ્યાત્વની ગ્રંથિ છૂટી ગઈ. તો એમના સ્વરૂપનો વિચાર કરવાનો છે. એમની દિનચર્યાનો વિચાર કરવાનો છે કે વહેલી સવારે પરોઢીએ ઉઠે છે, 4 વાગ્યાથી ઉઠી અને આખો દિવસની એમની ક્રિયા શું છે એનો વિચાર કરવાનો છે. એ વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, વારંવાર ધ્યાનમાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે. કેટલીક વાર તો એ આહાર લેવાનું પણ ભૂલી જાય છે, એટલે એમને આહારનો વિકલ્પ જ ઉઠતો નથી કે આહાર લઈએ એવો વિકલ્પ ઉઠતો નથી. કેટલા દિવસો સુધી પોતાના ધ્યાનમાં અને બહાર આવે છે ફરી પાછા ધ્યાનમાં. આવી કોઈક પ્રકારે દિનચર્યા એવા મહામુનિની હોય છે જેમને આપણે એમ કહીએ છીએ કે જે પ્રચુર સંવેદનશીલ હોય છે. એ સિવાય એમને કરુણા આવી જાય છે તો જયારે સ્વવિકલ્પ દશામાં છે તો ત્યારે એ શાસ્ત્રની રચના કરે છે. એવું એ નિર્ગ્રંથનું સ્વરૂપ છે. એવા નિર્ગ્રંથ પરમાત્મા એ મુનિરાજ છે અને એ મુનિરાજ પણ પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાના જ છે. અત્યારે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, પણ હવે આગળ વધી અને એ પણ એ અરિહંત દશાને પ્રગટ કરવાના જ છે. તો એમ એ સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો આપણને વધારે પ્રેરણા પ્રાપ્ત થાય છે અને એ આપણને મહા ઉપકારનું કારણ થાય છે. એ નિર્ગ્રંથના સ્વરૂપનો વિચાર કરવાનો. આમ અનેક પ્રકારે જયારે વિચાર કરીએ છીએ તો આપોઆપ કશાય મંદ થઈ જાય છે અને ધર્મનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે. ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મનું સ્વરૂપ શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એ જ ધર્મ છે. અને એ ધર્મની અંદર પોતાનું સાધ્ય જે છે એ પણ નિશ્ચિત છે. શું છે પોતાનું સાધ્ય? તો કે સર્વજ્ઞતા પ્રગટ કરવી એટલે કે સિદ્ધત્વ પ્રગટ કરવું એ પોતાનું સાધ્ય છે. અને એ 13મા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. અને 13મા ગુણસ્થાનની દશા કેવી રીતે આવે છે તો પોતે 4થા ગુણસ્થાનની દશામાં સમ્યક્ત્વ પ્રગટ કરે છે, પછી આગળ વધાય છે. એટલે ધર્મનું સ્વરૂપ જયારે વાત કરીએ છીએ તો ધર્મની શરૂઆત તો 4થા ગુણસ્થાનથી થાય છે અને પછી એ 13મા ગુણસ્થાને અરિહંત પરમાત્મા થાય છે. ત્યાં સુધીનો આખો એનો પુરુષાર્થ છે એ ધર્મમય હોવો જોઈએ અને એમાં એ રાગ દ્વેષથી રહિત થઈ જાય છે. ક્રમે ક્રમે કરી અને રાગ દ્વેષ રહિત થાય છે. સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછીથી સંપૂર્ણપણે રાગ દ્વેષ રહિત થઈ જાય છે. જેને જીતેન્દ્રિય પણ હોય છે અને કેટલા બધા ગુણો પ્રગટ થાય છે. એ ગુણો પ્રગટ થાય છે, એ પર્યાય રૂપ ગુણો પ્રગટ થાય છે. આવું ધર્મનું સ્વરૂપ છે. અને સાથે જયારે એવું છે તો બાહ્યમાં પણ એ જ રીતે એને ચારિત્ર હોય છે. 4થા ગુણસ્થાને ભલે અવિરતિ છે પણ 5મા ગુણસ્થાને એને દેશ ચારિત્ર છે, શ્રાવકનું ચારિત્ર છે. અને પછી મુનિ દશા અંગીકાર કરે છે ત્યારે એને ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. એવું બાહ્ય ચારિત્ર હોય છે. આવું ધર્મનું સ્વરૂપ છે. આ ધર્મનું સાચું સ્વરૂપ છે. તો એ બધી વાત કર્યા પછી છેલ્લે બીજી એક વાત લીધી છે એમણે કે સમ્યક ક્રિયાવાદ. તો આ માટે એની શું ક્રિયા કે જે સમ્યક હોય? સમ્યક એટલે કે જે ખરેખર
પોતાના સાધ્યને પ્રાપ્ત કરાવે એવી સાચી હોય તો એને સમ્યક કહેવાય. જે પ્રભુના જ્ઞાનમાં જે રીતે આવ્યું છે એ જ રીતે હોય તો સમ્યક કહેવાય. તો સમ્યક ક્રિયાવાદ શું છે? તો સમ્યક ક્રિયા તો જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ એમ કહેવામાં આવ્યું છે ને. જ્ઞાન ક્રિયા, બીજી કોઈ ક્રિયા જીવને હોતી નથી. પરના કાર્યો તો જીવ કરી શકતો જ નથી. પોતે જ્ઞાન દ્વારા જ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને એ જ સમ્યક ક્રિયાવાદ છે. બીજો કોઈ સમ્યક ક્રિયાવાદ છે નહીં. એ જ સાચું ક્રિયાવાદ છે. જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ, જ્ઞાનની ક્રિયા. પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવી છે છતાં પણ અનંત કાળથી એને એવા પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય થયું જ નથી. અને હવે એ જ્યાં 12મા લક્ષ કરી અને ભવના ભ્રમણ કરતો હતો, તો હવે જયારે એને જ્ઞાન થયું છે કે ના, મારા સ્વરૂપમાંથી જ મને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે અને એવું અનંત જીવોએ કર્યું છે અને એ જ માર્ગ છે, તો પછી શ્રી ગુરુ દ્વારા એ માર્ગને બરાબર સમજી સ્વીકારી અને આત્મસાત કરી અને પછી એવો પ્રયોગ કરે છે, પુરુષાર્થ કરે છે, તો સ્વરૂપનું લક્ષ કરે છે. અને એ પોતે જ્ઞાન દ્વારા કરે છે. એ બધી આખી પ્રોસેસ જે કહેવામાં આવે, એ ક્રિયા જે કહેવામાં આવે, જ્ઞાન ક્રિયા છે. આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ 144મી ગાથામાં સમયસારમાં કહ્યું કે તું તારા મતિસુત જ્ઞાનને સ્વ તરફ વાળી દે. નયોની લક્ષ્મીને પણ હવે સમાપ્ત કરી દે. હવે વધારે તારે બીજા દ્રષ્ટિકોણ આ તેની જરૂર નથી. બધું તું સમજ્યો છો, તો હવે એ વાતને સ્વીકારી અને હવે એ જ્ઞાનને એકાગ્ર કર, સ્વરૂપને વિશે એકાગ્ર કર. એટલે જ્ઞાન ક્રિયા દ્વારા આખો પુરુષાર્થ થાય છે. એ સમ્યક ક્રિયાવાદ છે. આખા મોક્ષ માર્ગની બધી જ વાત કૃપાળુ દેવે આપણને કહી દીધી. તો એ રીતે આ ત્રીજો ભાગ પૂરો થયો. હવે ચોથો ભાગ છે. 8-9-3 પુષ્ટ 11 ભાગ ચોથો. ઓમ નમઃ. જો ઓમ નમઃ ઘણી વાર એમણે લખ્યું છે, તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ કૃપાળુ દેવ ઓમ નમઃ કહેતા હતા. તો ઓમ એટલે જ્ઞાન સ્વરૂપને નમઃ કરે છે, તો પોતાના જ્ઞાન સ્વરૂપને નમઃ કરે છે. જ્ઞાન સ્વભાવને નમસ્કાર કર્યા છે અને એ જ્ઞાન સ્વભાવને નમસ્કાર કરે છે પોતાના. તો જેમણે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા પરમાત્માને પણ નમસ્કાર એમાં આવી જાય છે. ઓમ નમઃ કહેતા સર્વ સિદ્ધ ભગવાનને નમસ્કાર, અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર આવી જાય છે અને સર્વ કેવળી પરમાત્મા, અધીન પરમાત્મા તીર્થંકર ભગવાનને પણ એમાં નમસ્કાર આવી જાય છે. અને પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એ વાત એમને સ્મરણમાં આવી જાય છે કે આ ઓમ સ્વરૂપ મારું છે. ઓમ નમઃ. એક ઓમ નમઃ ને આપણે સાચી રીતે પુરુષાર્થમાં વાળી દેવું હોય તો એ કહી શકાય એવું છે. પોતાની જાતને માટે પોતે ઓમકાર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે એટલે ઓમકાર સ્વરૂપ છે. તો પોતાનું નામ જ ઓમ છે. એટલે એવો જ્ઞાન સ્વભાવને જયારે પોતે પોતાની ઓળખ બનાવી દે છે, પોતાના જ્ઞાન સ્વભાવને પોતાની ઓળખ બનાવી દે. આ રમેશ એ મારી ઓળખ નહીં, પરંતુ મારી ઓળખ શું કે ઓમકાર સ્વરૂપ. એટલે ઓમકાર સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ. એટલે ઓમ કહેતા પોતે એવો આખો ભાવ જેને વારંવાર એવો અભ્યાસ કરીને કેળવ્યો છે, એને આ પરનું લક્ષ જે છે એ છોડી અને સ્વ તરફ વળવું સહેલું થઈ જાય છે. ઓમ નમઃ. અહીંયા આગળ કે છે પ્રદેશ, સમય, પરમાણુ એ 3ની વાત લીધી. એ પછીથી દ્રવ્ય, ગુણ, પર્યાય એ 3, અને પછી જળ અને ચેતન. કૃપાળુ દેવે આપણને બહુ જ ટૂંકમાં વાત સમજાવી દીધી. દ્રવ્યાનુયોગ સમજાવી દીધો. એમણે શું કહ્યું કે પ્રદેશ, સમય અને પરમાણુ આ 3 સૂક્ષ્મ છે. એક પ્રદેશ, એક સમય અને એક પરમાણુ એ કેવળી ગમ્ય છે. એટલે એ દ્રવ્યાનુયોગનો વિષય હોવા છતાં પણ એ કર્ણાનુયોગનો વિષય છે કે જેને આપણે બીજી રીતે જોઈ શકતા નથી. આપણે એનો સ્વીકાર કરવાનો છે અને એના માટેની જે વાત કર્ણાનુયોગની અંદર જે કહેવામાં આવી છે એ બધી વાત ત્યાંથી જાણ્યા પછીથી હવે દ્રવ્યાનુયોગ સમજવો સહેલો થાય છે. પ્રદેશને જયારે સમજીએ છીએ તો કોના પ્રદેશની વાત હોય
તો કે 6 6 દ્રવ્યના પ્રદેશનો વિચાર આપણે કરી શકીએ છીએ. અને 6 6 દ્રવ્યના પ્રદેશનો જ્યારે વિચાર કરીએ છીએ તો કેટલી બધી વાત એમાં આપણને સમજાઈ જાય છે. અને એને લીધે આપણને નકામાના વિકલ્પો ઉઠતા નથી. જ્યારે એમ સમજી જઈએ છીએ કે આ આકાશ છે, અનંત આકાશ છે, એના પ્રદેશો અનંત છે, અનંત છે તો અનંત છે, એનો પાર ના આવે એવા અનંત છે. અને એમાં જેટલા ભાગની અંદર આ 6 દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ, એના પ્રદેશ અસંખ્ય છે, અસંખ્ય પ્રદેશ છે. અને અસંખ્ય પ્રદેશ લોકાકાશના છે. અને એવી જ રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પણ અસંખ્ય પ્રદેશ છે. અને દરેક જીવના પણ અસંખ્ય પ્રદેશ. આવું પ્રદેશ પણ હોવા છતાં પણ અખંડિતતા કેવી જળવાઈ રહી છે? એ લોકાકાશનો વિચાર કરીએ તો પણ એ કઈ ખંડ થતું નથી. અને એ લોકાકાશ જે છે તે અલોકાકાશથી પણ જુદું પડ્યું નથી. ફક્ત એટલો ભાગ કે જ્યાં બધા દ્રવ્યો રહ્યા છે એટલી અપેક્ષાથી આપણે એને લોકાકાશ કહીએ છીએ, પણ છતાં એ તો અનંત આકાશ જ છે. અને એવી જ રીતે જ્યારે આપણે અસંખ્ય પ્રદેશ જીવના કહીએ છીએ તો પણ એ કોઈ પ્રદેશ એક છૂટા છે એવી કોઈ વાત નથી. એ તો પ્રમાણ, એનું માપ બતાવ્યું છે. શું પ્રદેશ પ્રમાણ જીવનું સ્વરૂપ છે, એમાંય ક્યાંય ખંડ પડતા નથી. જીવ તો અખંડ અભેદ એની સત્તામાં રહ્યો છે. એની અંદર એમાં આનંદ ગુણ છે, એ પણ દરેક પ્રદેશે રહ્યા છે. અને એવી જ રીતે પ્રદેશનો વિચાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને વિશે કરીએ છીએ તો ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય પણ એક છે, અખંડ છે. ને છતાં એના માપનો વિચાર કરીએ તો લોકાકાશના પ્રદેશ જેટલા એના અસંખ્ય પ્રદેશ છે. આખા લોકાકાશને વિશે એ વ્યાપેલ છે. એ બંને દ્રવ્ય એવી રીતે વ્યાપેલ છે. આવું પ્રદેશપણું છે. અને એ પ્રદેશપણાનો જયારે બીજી રીતે વિચાર કરીએ કે આટલું મોટું પ્રદેશપણું, તો સૂક્ષ્મ પ્રદેશનો વિચાર જ્યારે પછી કરીએ છીએ તો એમાં ખ્યાલ આવે છે આપણને કે પૂતગળ પરમાણુ છે, એ પરમાણુ એક પ્રદેશી છે. અને એ એક પ્રદેશી પરમાણુ જે છે, અને એવી જ રીતે જે કાળાણુ જે છે એ પણ એક પ્રદેશી છે. અને એ પરમાણુ જે છે એ પરમાણુ એ લોકાકાશની અંદર આકાશના એક પ્રદેશમાંથી એની બાજુમાં પ્રદેશમાં જાય છે. તો એ મંદ ગતિએ તો એમાં જે કાળ વીતે છે એને એક સમય કહેવામાં આવે છે. તેના ઉપરથી તો સમયની વ્યાખ્યા કરવામાં આવે. આ સમય જે છે એ કાળ દ્રવ્યની પર્યાય છે. એનું માપ નક્કી કરવામાં આવ્યું કઈ રીતે સમય છે, કોને એક સમય કેવું. બધાનો વિચાર કરીએ છીએ તો બધું કેવું એકબીજા સાથે સંકળાયેલું છે. અને આ બધી વાતને સમજ્યા પછી કોઈ પ્રશ્ન નથી થતા. પછી બીજા કોઈ પ્રશ્ન જગતને વિશે કોઈ પ્રશ્ન થતા નથી. જ્યારે કાળાણુ લોકાકાશના દરેક પ્રદેશે છે તો પછી કાળનું પરિણમન બધી જ જગ્યાએ, એ કાળનું પરિણમન જે સમય કહીએ છીએ આપણે એ વિપળ બધું, અથવા તો સેકન્ડ, મિનિટ વગેરે જે કહીએ છીએ એ બધા જ દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત કારણ કહેવાયું છે. કેમ કે એની સાપેક્ષતા સ્વીકારવામાં આવી છે કે આ મારું પરિણમન થઈ રહ્યું છે, મારા પરિણામો બદલાઈ રહ્યા છે. આ એક સમયના પરિણામ, એના પછીના બીજા સમયના પરિણામ, ત્રીજા સમયના પરિણામ, ચોથા સમયના. તો આ બધો જે સમય જે છે એની સાપેક્ષતા, એ બધા દ્રવ્યોના પરિણમનમાં સાપેક્ષતા કોની સ્વીકારવામાં આવી છે? તો કે જે કાળ દ્રવ્ય જે છે એનું પરિણમન, કાળ દ્રવ્ય જે છે એના વર્તના ગુણ છે અને એને કારણે એની પર્યાય થઈ રહે છે. તો કેટલું બધું એકબીજા સાથે સંકળાયેલું છે. એ દ્વારા વસ્તુ સ્વરૂપનો આપણને ખ્યાલ આવે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. એનો કેટલો વિસ્તાર થઈ શકે, આપણે વધારે વિસ્તાર હવે નથી લેતા. અને પછી એના પછીનું જે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. દરેક દ્રવ્ય જે છે તે શું છે? એ ગુણોનો સમૂહ છે. 6 દ્રવ્યની વાત આપણે જે કરીએ છીએ ત્યાર પછીથી જોઈએ તો દરેક દ્રવ્ય એ છે શું? છેવટે ગુણોનો સમૂહ છે. એ ગુણોનો સમૂહ એવો નથી કે જાણે કે કોથળાની અંદર આપણે ફૂલ ઠાસી અને અનાજ ભર્યું હોય એવી રીતે ગુણો ભરેલા એમ નથી. કોઈ વસ્તુ નથી, કોઈ કોથળો નથી જેની અંદર વસ્તુ ભરી, કે કોઈ થેલી નથી કે એમાં વસ્તુ ભરી દીધી, કોઈ બોક્સ નથી કે જેમાં પૂર્ણપણે છલોછલ બધું ભરી દીધું. એમ નથી. એવું કોઈ બોક્સ છે જ નહીં, કોઈ કોથળો નથી, થેલી નથી, કાંઈ નથી. છતાંય અનંત ગુણ એમાં સાથે બધા રહ્યા છે. એ અનંત ગુણનો સમૂહ એ જ દ્રવ્ય છે. એ અનંત ગુણનો સમૂહ એ જ દ્રવ્ય છે, બીજું કોઈ દ્રવ્ય નથી.
એનાથી જુદું કોઈ દ્રવ્ય નથી. આ પ્રદેશની વાત કરી તો કોઈને એમ થાય કે કોઈક વસ્તુ છે એ પ્રદેશ અને એના અંદર આ ગુણો રહ્યા છે. એમ નથી. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. અને એના જે પરિમાણ જે બતાવવામાં આવ્યું એ આ એના ક્ષેત્ર દ્વારા બતાવ્યું, અસંખ્યાત પ્રદેશ વગેરેની વાત કરવામાં આવી. પણ એ ગુણોનો સમૂહ છે એ દ્રવ્ય. અને એ દ્રવ્ય એવું ને એવું જળવાઈ રહ્યું છે. દરેક દ્રવ્ય એના જેટલા ગુણ છે એમાંથી એક પણ ગુણ ઓછો વધતો થતો જ નથી. અને એવું જળવાઈ રહેવા વાળા પણ અંદરમાં ગુણ પડ્યા છે. અને એ ગુણો છે તો એનું ભવન છે. ગુણ હોય અને એનું ભવન હોય નહીં એમ બને નહીં. એનું પરિણમન છે. અને એ પરિણમન જે છે એ શુદ્ધ પરિણમન છે. એને પર્યાય કહેવાય છે. અને એવું પરિણમન તો દરેક દ્રવ્યનું સતત થઈ રહ્યું છે. જીવ દ્રવ્યનું પણ એવું પરિણમન છે અને પૂતગળ પરમાણુનું પણ એવું જ પરિણમન છે. બધા દ્રવ્યનું પરિણમન સરખું થઈ રહ્યું છે. છ દ્રવ્યનું પરિણમન તો એક સરખું થઈ રહ્યું છે. પણ એ સ્વભાવભૂત પરિણમન છે. જે ગુણ પ્રમાણે જ અંદરમાં પરિણમન ચાલી રહ્યું છે સ્વભાવ પરિણમન છે. એમાં બે દ્રવ્ય એવા છે કે જેને બીજા પ્રકારે પણ પરિણમન થાય છે. એક છે પૂતગળ પરમાણુ અને બીજું છે જીવ દ્રવ્ય. પૂતગળનું એવું બીજું પરિણમન હોય છે કે એ પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ સાથે જોડાય છે અને એ સ્કંદ બને છે તો એનું પરિણમન બીજું પરિણમન થાય છે જેને વિભાવ પરિણમન કહેવામાં આવે છે. એનામાં એવી યોગ્યતા છે. અને એ જ રીતે જીવમાં એવી યોગ્યતા છે કે એને પણ જે એના મૂળ ગુણનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ છે વર્તમાનમાં છે. પણ એ જ વખતે એને પોતાનામાં પડેલી એવી વૈભાવિક શક્તિના કારણે એની એવી યોગ્યતા છે કે એ પોતે એવા સ્વભાવ ભાવે પણ પરિણમી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. એટલે સ્વભાવ ભાવે પરિણમવું એટલે પોતાના અંદરમાં ગુણોનું જે અંદર ભવન ચાલી રહ્યું છે એને અનુસરીને પ્રગટ જે પરિણમન થાય એવું પરિણમન પણ થઈ શકે જેને શુદ્ધ પરિણમન કહેવામાં આવે. એવું પરિણમન પણ થઈ શકે, શુદ્ધ પર્યાય કહેવામાં આવે એવું પણ પરિણમન થઈ શકે. અને જ્યાં પરનું લક્ષ કરી અને એનું જે પરિણમન થાય છે એ વિભાવ ભાવરૂપ પરિણમન છે. તો આ બંને પરિણમન એ સ્વભાવ પરિણમન વિભાવ પરિણમન જે છે એ પરિણમન જે પ્રગટ પરિણમન છે એને આપણે પર્યાય કહીએ છીએ, એને અવસ્થા કહીએ છીએ. એટલે એ જીવની અવસ્થા છે. એ જીવની અવસ્થા છે. અંદરમાં ચાલી રહેલું પરિણમન છે એ તો દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જે છે જેને કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એ તો ત્યારે પણ છે જ્યારે એને વિભાવ પરિણમન છે એ વખતે પણ એ તો અંદરમાં છે જ. પણ બહારમાં પ્રગટ પરિણમન જેને આપણે પર્યાય કહીએ છીએ, જેને અવસ્થા કહીએ છીએ, એ પરિણમન એ દરેક જીવનું સમયે બદલાતું પરિણમન થઈ રહ્યું છે. અને એવા પરિણમનમાં જીવ દુઃખી છે. એવા પરિણમનમાં પરના લક્ષ કરીને થતા પરિણમનમાં એ પર્યાયોમાં એ દુઃખી છે. એટલે દુઃખ જે છે એ ક્યાં છે? એ પર્યાયમાં છે. ત્રિકાળી વસ્તુમાં કોઈ દુઃખ નથી. ત્રિકાળી વસ્તુ તો સુખ સ્વરૂપ જ છે. એનું લક્ષ કરતા જો પરિણમન જે પરિણમન થાય છે એ તો સુખ સ્વરૂપ જ પરિણમન છે. પણ દુઃખ છે તો ક્યાં છે? દુઃખ છે તો વર્તમાન પર્યાયમાં છે. એ વર્તમાન પર્યાયમાં દુઃખ જે છે એના સ્થાને એ સુખ થઈ જાય જો એ પોતાના દ્રવ્યને ઓળખી સમજી એનો સ્વીકાર કરી અને એનું લક્ષ કરી અને અંદરમાં જે ગુણો જે છે એનો અનુભવ કરે છે. તો હવે પ્રગટ પરિણમન જે છે જે પ્રગટ પર્યાય છે તે નિર્મળ પર્યાય થાય છે. એને આપણે શુદ્ધ પર્યાય કહીએ, નિર્મળ પર્યાય કહીએ છીએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ કહીએ છીએ એવી પર્યાય. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયનું અધ્યાત્મ આ તો આપણે સમજ્યા છીએ. કોઈ દ્રવ્ય ગુણ વિના હોય નહીં. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. અને કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું પણ હોય નહીં. દરેક સમય કોઈ એક એની અવસ્થા હોય ને હોય જ છે. અને એ અવસ્થા દરેક દ્રવ્યની અવસ્થા બદલાયા કરે છે. અને એવી બદલાય છે એ અવસ્થા એ એના પોતાના કારણે બદલાય છે. એમાં નિમિત્ત કારણ તરીકે આપણે કાળ દ્રવ્ય ને લઈએ છીએ. એટલે એનું વર્તના ગુણ છે એટલે એનું પરિણમન થાય છે. એની જે પર્યાય છે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. તો આ દ્રવ્ય ગુણ અને પર્યાયની આપણે બહુ શોર્ટની અંદર સામાન્ય વાત લીધી છે. અને એ પછીથી છે જળ અને ચેતન. જ્યારે દ્રવ્યની વાત કરવામાં આવી તો પછી દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે તે ચેતન છે અને બાકીના 5 છે તે જળ છે. જળ એટલે કે જેનામાં ચેતના નથી. ચેતના નથી એટલે કે જે જ્ઞાન દર્શન કરી શકતા નથી. જ્ઞાન અને ભાન. ચેતના કહીએ તો એની અંદર જ્ઞાન અને દર્શન. દર્શન કહીએ એટલે દેખવું, સામાન્ય અવલોકન.
સામાન્ય પ્રતિભાસ એ એવું દર્શન અને જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, ચેતના એ ચેતનપણું પેલા પાંચ દ્રવ્યમાં નથી. અને પાંચ દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે એ બધાને જાણનારું જ્ઞાન એ આ જીવનું છે. જીવ ચેતન છે એ જ જ્ઞાન કરે છે અને જ્ઞાન કરે છે અને સુખી દુઃખી થાય છે, તો પણ એ ચેતન છે એટલે જ એ સુખી દુઃખી થાય છે. જળ કાંઈ સુખી દુઃખી થતા નથી. કર્મ ચેતના અને કર્મફળ ચેતનાની વાત કરી તો કર્મફળ ચેતનામાં જે કર્મ જે લેવામાં આવ્યા તો એના પાક વિપાક આવ્યા અને એને કારણે કર્મફળ પ્રાપ્ત થયા, તો એ કર્મને જળ કર્મને કાંઈ કરતા નથી. કરે શું? પણ એ પોતે જળ છે તો એ ક્યાંથી અનુભવે? તો અનુભવે છે કોણ? કર્મફળનો અનુભવ કોણ કરે છે? એ ચેતન એવો આ ભગવાન આત્મા કરે છે. એને એ ફળ પ્રાપ્ત થયા છે અને એને અનુભવનારો પણ એ ચેતન છે, માટે એને અનુભવે છે. ફળનો અનુભવ કરનાર એ છે. કરતા ભોગતાપણું જીવને હોય, જળને કરતા ભોગતાપણું હોતું જ નથી. જળ શું ભોગવે ને શું કરે? એનામાં તો એ શક્તિ જ નથી, એની જ્ઞાન કરવાની શક્તિ જ નથી. એટલે જળ અને ચેતન બે જુદા છે, છતાં એ જળ અને ચેતન બે સાથે રહ્યા છે, અનાદિથી સાથે રહ્યા છે. જીવ જ્યારથી છે ત્યારથી એ જળની સાથે જ રહ્યો છે. અને એમાં પેલા ચાર જે છે એનું પરિણમન તો શુદ્ધ પરિણમન થાય છે એની વાત નથી, પણ જેનું પરિણમન બે રીતે થાય છે એવા પૂતગળ પરમાણુની વાત છે. તો એ પૂતગળ પરમાણુના સ્કંદ, વિવિધ પ્રકારના સ્કંદની સાથે આ જીવ અનાદિથી રહ્યો છે. વિવિધ પ્રકારના સ્કંદ, પૂતગળ પરમાણુના સ્કંદની સાથે ચેતન એવું ભગવાન આત્મા એ જળ સાથે રહ્યો છે. અનાદિનો એની સાથેનો સંબંધ છે, પણ છતાંય એ જળ રૂપ થયો નથી. એ કર્મ સાથેનો એનો સંબંધ છે, કર્મ પણ જળ છે. શરીર સાથે રહ્યો છે, શરીર પણ જળ છે. અનંત શરીર બદલ્યા પણ એમાંનું કોઈ શરીર ચેતન હતું નહીં, ચેતન થયું નથી. અનંત કાળ વીતી ગયો છતાં પણ આ ભગવાન આત્મા ચેતન એવો ને એવો જ રહ્યો છે. જળ થયો નથી, જળ સાથે રહેવા છતાં પણ. અને બીજી રીતે કહીએ તો એ પેલા જળ જે છે એ પૂતગળ પરમાણુના સ્કંદ, એમાં ક્યારેય ચેતના વ્યાપી નથી. અત્યારે વર્તમાનમાં પણ હું ભગવાન આત્મા ચેતન છું, તો આ શરીરમાં મારી ચેતના વ્યાપતી નથી. શરીર ક્યારેય ચેતન હોય નહીં, ત્રણ કાળમાં ચેતન હોય નહીં. ચેતન હું છું. હું જ્ઞાન આનંદ સ્વભાવી ચેતન છું, શરીર ચેતન નથી. એવું જળ અને ચેતનનું સ્વરૂપ છે. અને એ બંને ભિન્ન છે, જુદા છે, એવો નિર્ણય કરી અને ધર્મની શરૂઆત થાય છે. જીવની મોટામાં મોટી ભૂલ જો કંઈ થઈ હોય તો એ જ છે કે જે શરીર, કર્મ વગેરે જે જળ છે એને એ પોતે પોતાના માને છે અને એને કારણે જ બધું જાણે કે થઈ રહ્યું એમ માને છે. કર્મને કારણે બધું થઈ રહ્યું એમ માને છે. અને બીજી રીતે શરીરમાં પોતાપણું માને છે, એકત્વ મમત્વ કરે છે જે જળમાં. તો એ જળ એનાથી તદ્દન ભિન્ન છે, હતું અને ભવિષ્યમાં પણ જુદું જ રહેવાનું છે. જળ જ રહેવાનું છે, એ ભિન્ન જ રહેવાનું છે. તો ભેદ જ્ઞાન એને એનાથી કરવાનું છે. એમાં એ સુખની બુદ્ધિ કરી, એમાં એ સુખની વિપરીત બુદ્ધિ કરી અને ભવના ભ્રમણ કરે છે. એ બુદ્ધિ એને છોડવાની છે. જળને જળ તરીકે, અને કોણ ચેતન છે? હું ચેતન છું, હું એનાથી જુદો છું, ભિન્ન છું, એવા એને નિર્ણયો કરી અને પછી આગળ વધી અને ભેદ જ્ઞાન કરી અને સ્વભાવ ભાવે પરિણમવાનું છે. તો આ રીતે આપણે ટૂંકમાં આ વાત લીધી. પ્રદેશ, સમય, પરમાણુ, દ્રવ્ય, ગુણ, પર્યાય, જળ, ચેતન. જો બધા જોડકા આપણે એ રીતે કૃપાળુ દેવી તૈયાર આપણે માટે કરીને જાણે મૂક્યા છે અને એ પ્રમાણે આપણે એનો વિચાર કર્યો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.